online education of Sri Jaipurbai Vidya Mandir, Kherwa, Standard 10, subject English. Today we are going to learn the second part of unit number 2, the human robot માનવીય યંત્ર માનવ. પ્રથમ ભાગમાં આપણે જોઈ ગયા પ્રેમ ચોપરા રામસી 070 નામના રોબોટને ઘરેલું કામકાજ કરવા માટે ખરીદી કરે છે. રામસી 070 નામનો રોબોટ 3 સિદ્ધાંતો ઉપર કામ કરે છે અને રિમોટ કંટ્રોલથી તેને સંચાલિત કરી શકાય છે. પ્રેમ ચોપરા માર્કેટમાં થોડા અંતરેથી તેને આદેશ આપીને વિવિધ કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરાવે છે. આ વાત બજારમાં વેપારીઓમાં ફેલાઈ જાય છે અને પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી જાય છે. એક દિવસે પ્રેમ ચોપરા રામસી 070 ને કિંમતી રત્નોની ઉઠાંતરી કરવાનું માર્ગદર્શન આપી રહ્યા હોય છે ત્યારે કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં પકડાઈ જાય છે. બે વ્યક્તિઓ રામસી 070 ની ધાતુની બુક ઉપર છાપેલા લાયસન્સ નંબરની જ્યારે નોંધ કરતા હોય છે ત્યારે આ પ્રેમ ચોપરા નાસી જાય છે. પરંતુ રામસી 070 ચોરના માલિક તરીકે આ પ્રેમ ચોપરાની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હોય છે. હવે આગળ soon after his arrest પછી તો તરત જ તેમની ધરપકડ પછી પ્રેમ ચોપરા was released on bail. Release means છોડી દેવું, bail means જામીન. પછી આ પ્રેમ ચોપરા જામીન ઉપર મુક્ત થઈ જાય છે until the court hearing. જ્યાં સુધી કોર્ટનું હિયરિંગ એટલે સુનાવણી ન થાય ત્યાં સુધી આ પ્રેમ ચોપરા જામીન ઉપર મુક્ત થઈ જાય છે. None of the stolen articles was recovered from his house. તેમના ઘરેથી કોઈ પણ ચોરાયેલા આર્ટિકલ્સ ચીજ વસ્તુઓની કોઈ રિકવરી થઈ નહીં, કશું મળી શક્યું નહીં. He had cleverly disposed of them of through his game. પ્રેમ ચોપરાએ શું કર્યું હતું? He had cleverly ચતુરાઈપૂર્વક ચાલાકીપૂર્વક disposed of એટલે એનો નિકાલ કરી નાખ્યો હતો. through his game તેની ટુકડી હતી એના દ્વારા બધા જ ચોરાયેલા આર્ટિકલ્સનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. In the court he denied all the charges. અને કોર્ટમાં શું deny means નકાર્યું, બધા જ આરોપોનો તેમણે નકાર કર્યો. Someone else seems to have tampered with Ramsey 070 program. અવતરણ ચિહ્નોમાંથી એટલે કહેવામાં આવ્યું પણ કહ્યું the police found me at home, he argued. તો આવું પણ કોણ કહે છે? પ્રેમ ચોપરા કહે છે કે someone else એટલે બીજા કોઈ કે seems to have tampered with Ramsey 070 program. પ્રેમ ચોપરા એની પોતાની દલીલ કરે છે કે કોઈએ આ રામસી 070 ના પ્રોગ્રામ સાથે છેડા કર્યા. The police found me at home. પોલીસે તો મને ઘરેથી પકડ્યો. He argued means દલીલ કરવી. Counsel Goel cleared his throat and reached closer to the judge. Counsel means વકીલ. Counsel Goel cleared his throat તેમનું ગળું ખંખેર્યું and reached closer to the judge. અને જજ જે ન્યાયાધીશ હતા એમની ક્લોઝર એટલે નજીક ગયા અને ઇન્ટુ ઇન્વર્ટેડ ફોર્મમાં છે એટલે કહ્યું considering Mr. Chopra's explanation. consider એટલે એના પર વિચારણા કરવી. considering Mr. Chopra's explanation means ખુલાસો. એમણે જે પ્રેમ ચોપરાએ જે ખુલાસો આપ્યો એ જોતા and the happening of the last few days. happening means ઘટનાઓ. last few days થોડા છેલ્લા દિવસોમાં જે ઘટનાઓ બની તે જોતા when so many jewelers and curio dealers have been affected. so many jewelers ઘણા બધા જ્વેલરીઓ
રોબોટ, આ રામસિંહ રોબોટ જે કામ કરે છે તે બાબત જાણવી જરૂરી છે, આવું વકીલે કહ્યું. I request Ramsey robot to be called in the court. વકીલે જજને કહ્યું કે હું વિનંતી કરું. I request Ramsey robot to be called in the court. રામસિંહ રોબોટને કોર્ટમાં બોલાવવાની હું વિનંતી કરું છું. Robot goes to court where the headlines in the next day's papers. પછી તો બીજા દિવસના છાપાઓમાં હેડલાઇન ઉપર મુખ્ય પતાળે સમાચાર આવ્યા કે રોબોટ goes to court. રોબોટ કોર્ટમાં જાય છે. The next day, બીજા દિવસે, the court was overflooded with people. બીજા દિવસે તો કોર્ટ ઓવરફ્લો થઈ એટલે કે ઉભરાઈ, લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા. With people came to watch a robot in the witness box. Witness box means સાક્ષીનું પાંજરું. સાક્ષીના પાંજરામાં રોબોટને જોવા માટે લોકોના ટોળેટોળા કોર્ટમાં ઉમટી પડ્યા. Counsel Goyal was taking points till the last moment. Counsel Goyal, જે ગોયલ વકીલ હતા, was taking points till the last moment. છેલ્લી ક્ષણ સુધી પોઈન્ટ્સ નોટ કરી રહ્યા હતા. He appeared confident. તે કેવા લાગતા હતા? appear એટલે દેખાવું. confident એટલે વિશ્વાસુ. And crisp means ચોક્કસ અને ચોક્કસ લાગતા હતા. But પરંતુ so was Prem Chopra. He appeared confident and crisp, but so was Prem Chopra. Prem Chopra પણ વિશ્વાસુ અને મક્કમ દેખાતા હતા. Never would this machine man betray his master. પ્રેમ ચોપરાને વિશ્વાસ હતો કે આ મશીન મેન, આ યંત્ર માનવ never એટલે ક્યારેય નહીં. Betray his master. Betray. Who betray means દગો દેવો. આ યંત્ર માનવને ક્યારેય દગો નહીં આપે, આવો પ્રેમ ચોપરાને વિશ્વાસ હતો. એટલે પોતે મક્કમ બેઠા હતા. The proceedings began. પછી પ્રક્રિયા શરૂ થઈ. And Ramsey 070 appeared in the witness box. અને સાક્ષીના પાંજરામાં Ramsey 070 હાજર થયા, દેખાયા. Your Honor, Counsel Goyal began. આપ નામદાર કાઉન્સિલ વકીલ ગોયલે શરૂ કર્યું. I am told by super robots that the memory tap designed in this tap of robots contains information of the previous week. વકીલનું કહેવું છે કે I am told by super robots. super robots ની જે કંપની હોય છે એના દ્વારા મને કહેવામાં આવ્યું છે કે the memory tap design, memory tap જે સ્મૃતિની ટેપ એની જે રચના કરવામાં આવી હોય છે રોબોટ્સમાં, in these types of robots, આ પ્રકારના રોબોટ્સમાં contains information, એમાં જે ઇન્ફોર્મેશન માહિતી સંગ્રહિત થાય છે of the previous week, એક અઠવાડિયા પહેલાની માહિતી એમાં સંગ્રહિત થઈ હોય છે. But the case started a fortnight after the incident. પરંતુ જ્યારે આ કેસ શરૂ થયો એના fortnight means પખવાડિયું, એક પખવાડિયા પછી આ ઘટના બની છે, the incident બની છે. The needed information must be wiped out, the judge said. હવે જજે પોતાની દલીલ કરતા કહ્યું કે આ ઘટના બની એના તો 15 દિવસ થઈ ગયા છે, તો આની ઇન્ફોર્મેશન એક અઠવાડિયા પહેલાની આપણને મળી શકે, તો એ વાઇપ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ હોવી જોઈએ. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી. આવું સાંભળ્યું કે માહિતી કદાચ ભૂસાઈ ગઈ હોય, ઇન્ફોર્મેશન આપણને ન મળે, આવું સાંભળ્યું. આવું જ્યારે જજે કહ્યું તો કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી. તો વકીલ ગોયલે ધીરેથી સ્મિત કર્યું. સ્ટારિંગ એટ પ્રેમ ચોપરા. સ્ટેરિંગ મીન્સ આમ જોવું, ધારીને તાકીને. તો પ્રેમ ચોપરા તરફ જોઈને વકીલ ગોયલે સ્મિત કરતા ધીમેથી કહ્યું કે સર, the robot has been switched out of operation ever since. જ્યારથી આ ઘટના બની ત્યારથી એની સિસ્ટમ, આ રોબોટની કામ કરવાની સિસ્ટમ સ્વિચ ઓફ કરી દેવામાં આવી છે, બંધ કરી દેવામાં આવી હતી. પ્રેમ ચોપરા કેસ ફેલ. પછી તો પ્રેમ ચોપરાનું મોઢું કેળને પડી ગયું. પરંતુ he was confident. પણ એને કોન્ફિડન્ટ એટલે વિશ્વાસુ માણસ હતો. Ramsey 070 would obey his master. પણ એને વિશ્વાસ હતો પ્રેમ ચોપરાને કે Ramsey 070 એનો રોબોટ એના માસ્ટરને દબો
ધોવાનું કામ કર્યું, ડુઈંગ ડિશિસ ડીશો ધોવાનું કામ કર્યું, શોપિંગ ખરીદી કરી. Recall in detail your activities of last 6 days. Counting while interrupted. Counting while interrupt વચ્ચે અટકાવવું. વચ્ચે એને અટકાવતા કહ્યું કે recall means યાદ કરવું. Recall in detail your activities of last 6 days. છેલ્લા 6 દિવસની તારી જે પ્રવૃત્તિઓ છે તેને યાદ કર. The memory tab went on mechanically. પછીનું memory tab એ યાંત્રિક ચાલુ હતું. And monotonously means કંટાળો ઉચ્ચારે તેવું એક સરખું અને એક સરખી ટેપ મૂકી હોય એમ બોલવાનું ચાલુ રાખ્યું. Open the boot of the car. કારનું બૂટ ખોલ્યું. Empty the grocery. કરિયાણું ખાલી કર્યું. Shut the boot. બૂટ બંધ કર્યું. Turn it કર્યો. Moved 30 steps. 30 ડગલા આગળ ચાલ્યો. Stop the ઊભો રહ્યો. Curio stop on the left. Curio stop ની ડાબી બાજુએ. Instruction signal. સૂચનાનું સિગ્નલ આવ્યું. Blank. પછી ખાલી ગયો. Moved left. ડાબી તરફ વળ્યો. Turn it. આગળ ચાલ્યો. 20 steps. 20 ડગલા આગળ ચાલ્યો. At this point, the council commanded. આ મુદ્દા ઉપર કાઉન્સિલે હુકમ કર્યો કે સ્ટોપ. ઉભા રહો. Reverse and play. ફરીથી રિવર્સ કરો. ફરીથી બોલો આ બધું. Again there was an obvious pause. ફરીથી ત્યાં obvious means સ્વાભાવિક. ફરીથી ત્યાં સ્વાભાવિક pause વિરામ થયો. After the instruction signal. જે સૂચનાનું સિગ્નલ હતું એના પછી સ્વાભાવિક વિરામ જોવા મળ્યું. Council while stopped the tap. પછી વકીલ ગોયલે ટેપ બંધ કરી. Notice the pause. જે વિરામ હતો એના તરફ ધ્યાન આપ્યું. Your Honor, આ નાના some action is not revealed. કેટલીક ક્રિયાઓ બહાર પાડવામાં આવી હતી. What were those instructions? તે સૂચનાઓ શું હતી? Who gave these instructions? આ સૂચનાઓ કોણે આપી હતી? He questioned Ramsey 070. તેમણે Ramsey 070 ને પ્રશ્ન કર્યો. Information not to be revealed. He responded. રોબોટે પણ પ્રતિક્રિયા આપી કે information not to be revealed. Revealed means બહાર પાડવું. આ માહિતી બહાર પાડવાની નથી. But why? પણ શા માટે? Robots do not disobey masters. રોબોટ પોતાના માલિકોને દગો નહીં કરે. Disobey એટલે અહીંયા આજ્ઞાનો અનાદર કરો અને આજ્ઞાનો અનાદર નહીં કરો. Several people who have suffered losses will be harmed. Several people કેટલાય લોકો who have suffered એટલે યાતનાઓ કેટલાય લોકોને દુઃખ પહોંચ્યું છે. losses નુકસાન પહોંચ્યું છે. will be harmed એમને નુકસાન થશે. if these instructions are not reported. જો આ સૂચનાઓ બહાર પાડવામાં નહીં આવે તો કેટલાય લોકોને જે નુકસાન પહોંચ્યું છે અને કેટલાય લોકોને જે યાતનાઓ પહોંચી છે એમને નુકસાન થશે. What were those instructions? Council lawyer Goyal persuaded. પછી કાઉન્સિલ વકીલ ગોયલે એને સમજાવતા મનાવવાનો આગ્રહ કરતા એને પૂછ્યું કે what were those instructions? તે સૂચનાઓ શું હતી? Robots do not harm people. રોબોટ લોકોને નુકસાન નહીં પહોંચાડે. Ramsey 070 responded mechanically. યાંત્રિક રીતે Ramsey 070 એ એનો પ્રતિભાવ આપતા કહ્યું કે રોબોટ્સ લોકોને નુકસાન નહીં પહોંચાડે. Many people have suffered. ઘણા લોકોને યાતનાઓ પહોંચી છે. Speak up Ramsey 070. Ramsey 070 બોલો. Council lawyer Goyal stressed each word. એક સ્ટ્રેસ મીન્સ અહીંયા ભાર મૂકવો. એક શબ્દ ઉપર ભાર મૂકતા વકીલે એને કહ્યું કે બોલો રોબોટ તમે બોલો. No. Ramsey પ્રેમ ચોપરા shouted nervously. પછી તો જે પ્રેમ ચોપરા એને બૂમ પાડી કે નો Ramsey, ના Ramsey. But the judge warned. પણ વકીલે વોર્નિંગ આપી કે keep quiet. શાંતિ રાખો. Come on Ramsey 070. Ramsey 070 ચાલો.
The judge said, વકીલે જજે કહ્યું કે રામસી 070 જરગડા his head left. રામસી 070 એ જર એટલે આમ ઝટકો માર્યો. his head left એટલે ડાબી બાજુ પોતાના માથાને ઝટક્યું. then right પછી જમણી બાજુ towards the judge પછી જજની જમણી બાજુ માથું ફેરવ્યું. A clicking sound indicated the hammering of running taps. Clicking sound. Click એવો અવાજ આવી રહ્યો હતો અને indicate એટલે સૂચન કરવું. Indicated the hammering of running taps. જે ટેપ વાગી રહી હતી એમાંથી clicking અવાજ આવે છે. and jamming of caution signals અને પછી ચેતવણી caution ચેતવણીનું સિગ્નલ બતાવે છે. પીપ 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 આવો અવાજ આવે છે. The crackling sound એવો કર્કશ અવાજ આવી રહ્યો છે. and the indigo light intensified અને જે ઇન્ડિગો ભૂરી લાઈટ હોય છે એ intensified means તીવ્ર થવું. ભૂરી લાઈટ એકદમ તીવ્ર થઈ જાય છે. A red light flashed on the forehead of Ramsey robot. Red light એક લાલ લાઈટ ફ્લેશ એટલે ઝબૂકે છે on the forehead means કપાળ of Ramsey robot. Ramsey રોબોટના માથા ઉપર એક લાલ લાઈટ ઝબૂકે છે signaling danger અને એક ખતરાનું સિગ્નલ બતાવે છે. Reporting system failed. નિષ્ફળ. Tiny shutters in the center of his cage open. પછી તો રોબોટનું જે કેજ છાતીમાંથી એક tiny shutters એક નાનકડી બારી એ ઓપન થાય છે, ખુલે છે. અને રોબોટની છાતીમાં એક નાનકડી છાતીની મધ્યમાં એક નાનકડી બારી હોય છે તે ખુલે છે અને ડિસ્પ્લે a small TV screen flashing. એના પર એક નાનકડો ટીવીનો પડદો ફ્લેશ થતો ડિસ્પ્લે થાય છે, જોવા મળે છે. એમાં લખ્યું હોય છે સિસ્ટમ disintegrated. Ramsey robot had refused. System disintegrated means વિઘટન થવું અથવા કરવું. અહીંયા જે સિસ્ટમ છે એનું વિઘટન થઈ જાય છે. Ramsey robot had refused. Ramsey હવે refused એટલે નષ્ટ થઈ જાય છે. Oh no, cried the salesman of super robots. Super robots ના જે સેલ્સમેન વેપારી હોય છે અને ચીસ પાડી કે oh no, he is refused. તે refused એનો refused થઈ જાય છે, નિકાલ થઈ જાય છે. He is dying. તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. કોર્ટના રૂમમાં hush એટલે એકદમ શાંતિ છવાઈ જાય છે. Silence prevailed for long in the courtroom. લાંબા સમય સુધી કોર્ટમાં prevail means છવાઈ ગયો. કોર્ટમાં લાંબો સમય સુધી શાંતિ છવાઈ ગઈ. The counsel cleared his throat and said. વકીલે પોતાનું ગળું ખંખેર્યું અને કહ્યું, robots do not cause harm to people. રોબોટ્સ લોકોના નુકસાનનું કારણ નહીં બને. and neither can they disobey their masters. અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર નહીં કરી શકે. Those instructions from Prem Chopra were not to be revealed. Those instructions આ સૂચનાઓ તે સૂચનાઓ from Mr. Prem Chopra were not to be revealed. પ્રેમ ચોપરાએ જે સૂચનાઓ આપી હતી એ બહાર પાડી ન હતી. They could have been injurious to his own existence. They could have been injurious એટલે ઈજા થવી, પોતાને નુકસાન કરવું. To his own existence તેને પોતાના અસ્તિત્વને ઈજા પહોંચાડી છે. A threat to the robot's life. રોબોટનું જીવન ખતરામાં છે. If he revealed them
કરવો. He chose to break apart. તેણે પોતાને અલગ કરી દીધો. Choose to break apart rather than ના કરતા to tell a lie. Lie means જૂઠું બોલવા કરતા તેણે પોતાની જાતને તોડી નાખી. Hurting human beings, માનવ જાતને ઈજા પહોંચાડવી. or becoming unfaithful, વિશ્વાસઘાતી બનવું. traces of pain, અને આ પીડાનું જે ટ્રેસ જે તાણ છે, એન્ડ ડિપ્રેશન એટલે કે જે નિરુત્સાહ છે, માર્કડ ધ કાઉન્સિલ ફેસ. આ કાઉન્સિલ વકીલના ફેસ ઉપર માર્ક એની નિશાની દેખાઈ રહી છે. ધ જજ પોન્ડર ફોર અ while. જજે પોન્ડર મીન્સ વિચાર કરવો. ફોર અ while જરાક વાર. જજે વિચાર કર્યો. એન્ડ પ્રિક્લેમ, ટુ પ્રિક્લેમ મીન્સ જાહેર કરવું. પછી તેમણે જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. કોર્ટ પ્રેમ ચોપરાને ચોરીના ગુનેગાર ઠરાવે છે. ગિલ્ટી મીન્સ દોષી, ચોરીના દોષી ઠરાવે છે. ધ કાઉન્સિલ picked up his file. પછી તો વકીલે picked up ઉપાડી લીધી his file. વકીલે